સરકાર દ્વારા વિકલાંગ અને ઉપેક્ષિત વર્ગના વ્યક્તિઓ અને બાળકો માટે વિવિધ પ્રકારની નીતિ અને યોજનાઓ અમલ કરવામાં આવેલ છે, જે યોજનાઓ પૈકી કેટલીક મહત્વની યોજનાઓ જેવી કે મફત અને ફરજિયાત શિક્ષણ 2009 RTE 2009 અને RSOTSOTA છે, જેના દ્વારા તમામ પછાત વર્ગો તથા ઉપેક્ષિત વર્ગોના વ્યક્તિઓને સામાન્ય વર્ગના બાળકોની સામે શિક્ષણ આપવા માટેની વ્યવસ્થા ઊભી કરી તેમને હક્ક પૂરા પાડવાનો છે. RTE 2009નો ગુજરાત રાજ્યમાં અમલ શિક્ષણ વિભાગ દ્વારા 18 ફેબ્રુઆરી 2012ના રોજ જાહેરનામું બહાર પાડીને કરવામાં આવ્યો હતો. આ કાયદો દરેક બાળકને સમાનતાના ધોરણે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ પૂરો પાડવા માટે અમલમાં મૂકવામાં આવ્યો હતો, જેમાં દરેક વર્ગના બાળક માટે શિક્ષણની વ્યવસ્થા પૂરી પાડવાની જોગવાઈ કરવામાં આવી હતી, જે અંતર્ગત પછાત સમૂહો માટે શિક્ષણની વ્યવસ્થા નીચે મુજબ છે. જો બાળક 6 વર્ષ કે તેથી વધારે ઉંમરનો હોય અને શાળામાં પ્રવેશ ન મેળવ્યો હોય તો તે બાળકને તેની ઉંમરના પ્રમાણમાં જે તે ધોરણમાં પ્રવેશ આપવાનો રહેશે. દરેક બાળકની વિકલાંગતાને ધ્યાનમાં રાખ્યા વિના સમાનતાના ધોરણે શિક્ષણ પૂરું પાડવાની વ્યવસ્થા કરવી. પોતાના રહેઠાણના વિસ્તારના 1 કિલોમીટરના અંતરે શિક્ષણ મળી રહે તે મુજબ શાળાઓ ઊભી કરવાની જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકારની રહેશે. ભારત સરકારે સન 2005માં બંધારણમાં 21 સુધારો કરવાનો નિર્ણય કર્યો. એ મુજબ તેમાં ઉંમર વર્ષ 6 થી 14 વર્ષની વયજૂથના તમામ બાળકોને મફત, યોગ્ય અને ફરજિયાત શિક્ષણનો હક આપ્યો. શિક્ષણના અધિકારના કાયદાનો ડ્રાફ્ટ ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયે કર્યો હતો. તેનો પાયો સામાજિક ન્યાય અને સામૂહિક જવાબદારીના સિદ્ધાંત પર ઘડાયો હતો, નહીં કે વ્યક્તિગત અધિકાર અંગે. તેમાં વિશિષ્ટ બાળકો, અપવાદરૂપ બાળકો, ચિલ્ડ્રન વિથ ડિસેબિલિટીઝને જુદા પાડી અધિકારની વાત ન હતી, પરંતુ તેમનો સમાવેશ કરી લેવામાં આવ્યો હતો તથા એક વિભાગમાં આવા બાળકો અંગે વાત થઈ હતી. તેથી જ આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાનને નોંધ મૂકેલી કે when students with disabilities are not pinpointed as a separate group with separate needs in policy, such as the Right of Education Act, that their specific needs are not addressed and met. Therefore, it is important for inclusion that students with disabilities have specific clauses within the bill that ensure their right as students, and exciting that this particular bill is addressing this group. જ્યાં સુધી કાયદામાં વિશિષ્ટ બાળકોને ચોક્કસ રીતે એક જૂથ રૂપે ગણવામાં ન આવ્યા હોય તો શિક્ષણના અધિકારનો કાયદો બનવા છતાં તેમની વિશિષ્ટ જરૂરિયાતોને ઓળખી શકાતી નથી કે નથી તેમને સંતોષી શકાતી. તેથી જ શિક્ષણના અધિકારના કાયદામાં વિશિષ્ટ બાળકોના શિક્ષણના અધિકાર માટે ખાસ પ્રકારની પેટા કલમો મુકાવી જોઈએ. તેમ છતાં આ ડ્રાફ્ટમાં પ્રાથમિક શિક્ષણ માટે શાળા કોઈપણ જાતની ફી વસૂલી શકશે નહીંનો સ્પષ્ટ ઉલ્લેખ છે. એ સિવાય બીજી એક કલમ પણ મૂકવામાં આવેલી કે જો બાળકો 6 વર્ષની ઉંમરે પણ શાળામાં દાખલ ન થઈ શક્યો હોય તો જ્યારે પણ તે શાળામાં આવે ત્યારે તેની ઉંમરના વયજૂથવાળા વર્ગમાં દાખલ કરવો. પરંતુ જો બાળક માનસિક રીતે જરાય ડિસ્ટર્બ લાગે તો તેના માનસિક સ્તરને અનુકૂળ વર્ગમાં દાખલ કરવો. બેશક આ કલમ સંકલિત શિક્ષણથી વિરુદ્ધની હતી. આ ઉપરાંત બાળક જ્યાં રહેતો હોય તે વિસ્તારમાં શાળા જ ન હોય તો ત્યાં નવી શાળા ઊભી કરવાની જવાબદારી સરકારશ્રીની રહેશે એવી કલમ પણ મુકાયેલી હતી.
વળી બાળકના રહેઠાણથી શાળા દૂર હોય તો બાળકને શાળાએ લઈ જવા લાવવાની વાહનની સગવડ આપવાની રહેશે. છેવટે આ અંગે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સંયુક્ત જવાબદારી નિશ્ચિત કરવામાં આવી હતી. શિક્ષણ એ સામાજિક વ્યવસ્થાનો ભાગ છે. શિક્ષણ થકી સામાજિક સશક્તિકરણ થતું હોય છે. સમાજમાં સામાજિક અને આર્થિક દરજ્જાને કારણે વિવિધ પ્રકારના વર્ગોમાં આપણો સમાજ વિભાજિત થયેલો હોય છે. શિક્ષણની સુવિધા સમાજના તમામ સમુદાયના લોકોને ઉપલબ્ધ બને તે માટે શિક્ષણના અધિનિયમમાં છેવાડાના માનવીને મુખ્ય ધારામાં દોડ સામેલ કરવા સર્વસમાવેશક શાળા બને તેવી વિભાવના રાખવામાં આવી છે. શિક્ષણ અધિકાર કાયદાની કલમ 12ની જોગવાઈ મુજબ કોઈપણ શાળાએ દાખલ કરેલા બાળકોના ઓછામાં ઓછા 25% આધીન રહીને તેવા બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવું. નબળા વર્ગના અને વંચિત જૂથના બાળકોની કુલ સંખ્યાના ઓછામાં 25% નજીકની શાળાઓમાં ધોરણ 1માં દાખલ કરવા અને આ બાળકો મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવશે. શાળા એ સમાજનો નાનો એકમ છે. શાળામાં સમાજમાં રહેતા બધા જ વર્ગના લોકોના સંતાનો ભણે તો તેવી શાળા સર્વસમાવેશક શાળા બને છે. આ માટે રાજ્ય સરકાર બાળક દીઠ નક્કી કરેલ ખર્ચના પ્રમાણમાં અથવા તો ખરેખર થયેલ ખર્ચ બેમાંથી જે ઓછું હોય તે રકમ ભરપાઈ કરશે. વધુમાં કોઈ જમીન, મકાન, સાધન સામગ્રી સહિતની બીજી સગવડો વિનામૂલ્યે અથવા તો રાહતના દરે મેળવી હોય તો તેવી શાળાએ મફત શિક્ષણ પૂરું પાડવું અને રકમ મેળવવા હકદાર રહેશે નહીં. પછાતો એ-સી, એ-ટી શારીરિક વિકલાંગ અને લઘુમતી સમૂહો માટે પ્રવેશ માટેની જોગવાઈ. નબળા અને વંચિત જૂથના બાળકોના પ્રવેશ બાબતે સ્વનિર્ભર શાળાઓમાં નબળા વર્ગના બાળકના પ્રવેશ માટે પ્રાથમિક શિક્ષણ નિયામક માર્ગદર્શિકા બહાર પાડશે, જેને બધી શાળાઓએ અનુસરવાની રહેશે. 1. જે બાળકોનો અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના હોય તે બાળકોનો નબળા વર્ગો અને વંચિત જૂથોમાં સમાવેશ થશે અને તેના માટે કોઈપણ સમુચિત સત્તામંડળના પ્રમાણપત્ર મારફત રાજ્ય સરકાર દ્વારા આવા ખાસ દરજ્જાની માન્યતા પૂરતી રહેશે જે બાળકોના કુટુંબોની તે ખાસ સમયે BPL ગરીબી રેખા હેઠળ આવતી કુટુંબોની યાદીઓમાં દાખલ કરેલા હોય તેવા કુટુંબના બાળકો આર્થિક રીતે નબળા વર્ગોના કુટુંબોના બાળકો ગણાશે. બે, બાળકો સાથે સમન્વય સાધવા શાળા વ્યવસ્થાપક મંડળે આવા બાળકો માટે ખાસ તાલીમ હાથ ધરવી જોઈએ. ખાસ વર્ગના બાળકો માળખાકીય સગવડો, અભ્યાસપૂરક પ્રવૃત્તિઓની પ્રાપ્તિ અથવા શિક્ષકો, વ્યવસ્થાપક મંડળ અને અથવા વિદ્યાર્થીઓના ખાસ વર્ગના બાળકો પ્રત્યેના વર્તનના સંબંધમાં કોઈપણ સંજોગોમાં ખાસ વર્ગના બાળકો પ્રત્યે કોઈ ભેદભાવ રાખવો જોઈશે નહીં. આ નિયમનું ગંભીર પ્રકારનું ઉલ્લંઘન થયે માન્યતા પાછી ખેંચી લઈ શકાશે. જે બાળકોનો અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના કુટુંબોના હોય તે બાળકોનો નબળા વર્ગો અને વંચિત જૂથોમાં સમાવેશ થશે અને જેના માટે કોઈપણ સમુચિત સત્તામંડળના પ્રમાણપત્રો મારફત રાજ્ય સરકાર દ્વારા આવા ખાસ દરજ્જાની માન્યતા પૂરતી રહેશે જે બાળકોના કુટુંબોને તે ખાસ સમયે BPL ગરીબી રેખા હેઠળ આવતી કુટુંબોની યાદીઓમાં દાખલ કરેલા હોય તેવા કુટુંબોના બાળકો આર્થિક રીતે નબળા વર્ગોના કુટુંબોના બાળકો ગણાશે. અનાથ બાળક 2 સંભાળ અને સંરક્ષણની
જરૂરિયાતવાળું બાળક, ચાઇલ્ડ ઇન નીડ ઓફ કેર એન્ડ પ્રોટેક્શન. બાલ ગૃહ, ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટના બાળકો. 4. બાળ મજૂર, સ્થળાંતરિત મજૂરના બાળકો. 5. મંદબુદ્ધિ, સેરેબ્રલ પાલ્સી. 6. ખાસ જરૂરિયાતવાળા બાળકો, CWSN વિકલાંગ, શારીરિક રીતે. HIV થી અસરગ્રસ્ત બાળકો. 8. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ. 9. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ. ઉપરોક્ત બાળકોના પ્રવેશ માટે શાળાની વ્યાખ્યા કરવામાં આવી, જે અનુસાર બાળકને નજીકની શાળા એટલે 1 કિલોમીટરના અંતરમાં આવેલી શાળા, 1 કિલોમીટરમાં વિદ્યાર્થી ઉપલબ્ધ ન થાય તો 3 કિલોમીટર અને 3 કિલોમીટરમાં વિદ્યાર્થી ઉપલબ્ધ ન થાય તો 6 કિલોમીટર સુધીનું અંતર ગણવું. આ અધિનિયમ હેઠળ 25% નબળા વર્ગના વિદ્યાર્થીઓની બેઠક પર જેને પ્રવેશ મળે તેઓ 8મા ધોરણ સુધી વિનામૂલ્યે ભણી શકશે. આવા પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓ પ્રત્યે સગવડતા અને વ્યવહારની દૃષ્ટિએ શાળા કોઈ ભેદભાવ કરી શકશે નહીં. ખાસ વર્ગના બાળકો પ્રત્યે ગંભીર પ્રકારનું ઉલ્લંઘન થાય તો શાળાની માન્યતા પાછી લઈ શકાશે. વંચિત અને નબળા જૂથના બાળકનો પ્રવેશ શાળાના નિયત ફોર્મમાં જરૂરી બાબતો સાથે અરજી મોકલવાની હોય છે. બેઠકો સામે અરજીઓની સંખ્યા વધારે હોય એટલે ડ્રો કરવો પડે. બેઠકોની સંખ્યા કરતાં ઉમેદવારની સંખ્યા વધુ હોય ત્યારે ડ્રોની મદદથી પ્રવેશની કાર્યવાહી પારદર્શિતાથી કેન્દ્રીયકૃત ધોરણે પૂર્ણ કરવી. આવકના સ્તર મુજબ પ્રવેશની પ્રાથમિકતા રાખવી. મફત બેઠક પર પ્રવેશ માટે રેશન કાર્ડ આવકના પુરાવા તરીકે માન્ય રહેશે. બાળકના રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડ, મતદાર ઓળખપત્રક, લાઇટ બિલ, પાસપોર્ટ જેવી બાબતો માન્ય રહેશે. જિલ્લા કક્ષાની પ્રવેશ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવે છે. જે શાળામાં પ્રવેશ મેળવ્યો હોય તે શાળાએ તેને થતા બાળક દીઠ ખર્ચ અને રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં બાળક દીઠ થયેલા ખર્ચ પૈકી 2માંથી જે હશે તે રાજ્ય સરકાર શાળાને ચૂકવશે. અનુદાનિત શાળાઓમાં વિનામૂલ્યે પ્રવેશ મેળવેલ બાળકોની કોઈ પણ પ્રકારની ફી લઈ શકાશે નહીં. આજના AI જનરેટેડ વોઇસ વિડીયોમાં રાઇટ ટુ એજ્યુકેશન 2009 તેમાં પછાતો, કન્યાઓ, SC, ST, શારીરિક વિકલાંગ અને લઘુમતી સમૂહોનું શિક્ષણ અંગેની જોગવાઈઓ તથા વંચિત અને નબળા જૂથના બાળકો તરીકે ગણના અને નબળા જૂથના બાળકનો પ્રવેશ વિશે વિગતે ચર્ચા રજૂ કરેલ છે. આભાર.